સુરત શહેરના પુણા ગામમાં વરસાદી પાણી ભરાયા છે। સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ જે રીતના પર્વત ગામ છે, 84 ડેરી પાસે જે છે વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે। લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે। જે બહાર લોકો જે છે એ ક્યાંક જે ઘરે પોતાના જઈ શકતા નથી। તમામ સોસાયટીમાં જે છે ગંભીર પરિસ્થિતિ જે છે અહીં જોવા મળી રહી છે। જે રીતના સતત જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને આખા શહેર જે છે પાણી પાણી થઈ ગયું હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। હાલ જોઈ શકાય છે કે ગીતાનગર આ સોસાયટી છે, સોસાયટી અંદર પણ જે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। આ જોઈ શકાય કે આ બાજુ એક મકાન જે છે, મકાનની અંદર પાણી છે। હું કેમેરામેનને હું બતાવવા માંગીશ કે આ જે રીતના ઘર છે, મકાનની અંદર પાણી છે। તમામ લોકો જે છે હાલ તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે। આ લગભગ 2006 પછીની આવી હાલાકી થાય છે, બરાબર। આટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, લગભગ 35 વર્ષથી હું અહીંયા રહું છું, બરાબર છે। મારું ઘર અહીં ગાયત્રીનગરમાં જ છે, એટલે અમે આપણે બધું આ જોવા માટે જ આપણે નીકળ્યા છે અહીંનું નિરીક્ષણ કરો છો। તકલીફ પડતી હોય છે, કોઈ આયા હજી અધિકારીઓ અહીં હજુ કોઈ અધિકારી આવ્યા નથી અહીંયા અત્યાર સુધીમાં, તો એના માટે તમારે મારી વિનંતી છે કે અહીંયા અધિકારી આવીને જોઈ જાય। મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચ કરે છે, દર વર્ષે આ રીતના લોકોને હેરાનગતિ કરવા માટે છોડી દેતી હોય છે। હાલ તો સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં જે રીતના ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને લોકોને ક્યાંક ભારે હાલાકી પડી છે। રોડ રસ્તાઓ જે છે વરસાદી પાણી ભરાઈ જતા લોકો બહાર નીકળીને પોતાના ઘરે પહોંચી શકતા નથી। અનેક વાહનો જે છે તે પણ બંધ થઈ રહ્યા છે। પરંતુ હાલ સુરતના હા સ્થિતિ તમે જોઈ શકો છો, પુણા ગામ વિસ્તારની છે જે રીતના પરિસ્થિતિ જે છે સર્જાઈ છે અને તેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। લોકો જે છે મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે।